નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી અને તેમાં આપણે આગળના બધા વિડીયોની અંદર પાઠની ચર્ચા આપણે કરી, તેની સમજૂતી મેળવી અને હવે આપણે વ્યાકરણ વિભાગ તરફ જઈશું. અને વ્યાકરણ વિભાગની અંદર કેટલાક એવા ટોપિક છે જે તમને ઉપયોગી થાય અને જે તમને પરીક્ષામાં પણ લખવામાં સરળતા રહે. તો એટલા માટે આજે આપણે આ વિડીયોની અંદર વ્યાકરણ વિભાગનો જ એક ટોપિક છે, વાક્ય તથા વાક્ય કે પ્રકાર. તો આ ટોપિકની આપણે આજે વિસ્તૃતપૂર્વક સમજૂતી મેળવીશું અને તેની વિશેષ ચર્ચા પણ કરીશું. વાક્ય તથા વાક્ય કે પ્રકાર. વાક્ય અને વાક્યોના પ્રકાર કે વાક્ય છે એ કેટલી પ્રકારના હોય છે, તેનો મુખ્ય ઘટક શું છે, કયા વાક્યને શું કહેવાય, એની તમામ જાણકારી આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. તો પહેલા જ પ્રશ્ન આપેલા છે કે વાક્ય કિસે કહેતે હૈ, વાક્ય કોને કહેવાય છે? તો જવાબ જોઈએ આપણે એનો. शब्दों का ऐसा व्यवस्थित सार्थक समूह जो किसी विचार या भाव को पूर्णतः व्यक्त कर सकता है उसे वाक्य कहते हैं. કે શબ્દોનો એક એવો સમૂહ કે જેનાથી વિચાર, આપણા ભાવ બધું આપણે રજૂ કરી શકીએ તેને વાક્ય કહેવાય છે. તો આ હતો વાક્ય વિશેની સમજૂતી. હવે વાક્યના ઘટક. તો વાક્ય કે घटक बताइए. હવે તેના ઘટકો શું છે? जिन अवयवों को मिलाकर वाक्य की रचना होती है उन्हें वाक्य के घटक कहते हैं. वाक्य में मुख्य रूप से उद्देश्य और विधेय दो घटक होते हैं. કે જે પણ અવયવોથી એને મળીને જે વાક્યની રચના થાય છે એને વાક્યના ઘટકો કહેવાય છે. અને એમાં એને ઉદ્દેશ્ય છે વિધેય, ઉદ્દેશ્ય અને વિધેય એમ બે ઘટક એના હોય છે. उद्देश्य में कर्ता तथा कर्ता का विस्तार आ जाता है. विधेय के अंतर्गत क्रिया, क्रिया का विस्तार, कर्म, कर्म का विस्तार का समावेश होता है. કે તેમાં ઉદ્દેશ્ય, તો ઉદ્દેશ્યમાં શું હોય છે કે કર્તા અને કર્તાની જે જાણકારી છે એનો વિસ્તારપૂર્વક સમજણ. અને એક છે વિધેય. તો વિધેયમાં શું? તો કે જે કંઈ પણ ક્રિયા છે ક્રિયાનો વિસ્તાર દર્શાવેલો હોય છે. એમ બે ઘટકોથી વાક્ય બને છે. ત્યાર પછી છે સરળ વાક્ય કિસે કહેતે હૈ. सरल वाक्य कोने कहवाय? तो जिस वाक्य में एक उद्देश्य और एक ही विधेय हो उसे सरल वाक्य कहते हैं. कि जे वाक्यनी अंदर एक ज उद्देश्य અને એક જ વિધેય હોય તેને સરળ વાક્ય કહેવાય છે. इस उपवन में सुंदर फूल खिले हैं. वाक्य में उद्देश्य और विधेय ढूंढिए. હવે આપણે ઉપર જોયું કે વાક્યના બે ઘટક કીધા, તો એમાં ઉદ્દેશ્ય અને વિધેય એ પણ આપણે જોયું કે એમાં શું હોય. તો હવે વાક્યમાં આપણને કેમ ખબર પડે કે ઉદ્દેશ્ય શું છે અને વિધેય શું છે? તો આપણને એક વાક્ય ઉપર આપ્યું છે इस उपवन में सुंदर फूल खिले हैं. તો આમાં ઉદ્દેશ્ય અને વિધેય. તો ઉદ્દેશ્ય શું થાય? સુંદર ફૂલ. એટલે એમાં કર્તા, કર્તા કોણ છે? સુંદર ફૂલ. અને વિધેય શું છે? તો કે એનો વિસ્તાર જણાવે છે. તો વિધેય છે इस उपवन में खिले हैं. ત્યાર પછી આપણને કેટલાક ઉદાહરણો આપેલા છે કે अर्थ के आधार पर वाक्य के प्रकार लिखिए. आहा कितना सुंदर बच्चा है. તો આ વાક્ય કેવું છે? વિસ્મયાદિવાચક વાક્ય. બીજું છે એક ગ્લાસ દૂધ લાવો. તો એ છે દૂધ લઈ આવવાની આજ્ઞા કરે છે, એટલે કે આજ્ઞાવાચક વાક્ય છે. રામ અયોધ્યા કે રાજા થે. રામ છે એ અયોધ્યાના રાજા હતા. તો આ કેવું વાક્ય થયું? વિધાન વાક્ય. વહાં પેડ પૌધે નહીં થે. તે છે નિષેધ વાક્ય કે નકાર છે એટલા માટે. આપ
कहाँ रहते हैं, કે તમે ક્યાં રહ્યો છો. તો એ પ્રશ્નાર્થ ચિહ્ન એટલે પ્રશ્નાર્થ વાક્ય. આપકી યાત્રા મંગલમય હો, કે તમારી યાત્રા છે એ મંગલમય બને, એ છે ઈચ્છાવાચક વાક્ય. યદિ વર્ષા અચ્છી હો તો ફસલ ભી અચ્છી હોગી. આ છે સંકેત, કે એક જાતનો સંકેત આપે છે કે જો વરસાદ સારો થશે તો પાક પણ સારો થશે, એવો સંકેત આપે છે માટે. ત્યાર પછી છે રચના કે આધાર પર વાક્ય કે પ્રકાર, કે ઘોડા તાંગા ખીંચતા હે, કે હવે આપણને શું છે તો કે રચનાના આધાર ઉપર ઘોડા તાંગા ખીંચતા હે, તો આ કેવું વાક્ય થયું, સરળ વાક્ય. હવે સાદું, સંયુક્ત અને સરળ વાક્ય, એટલે કે એક જ તેમાં વાક્ય આવેલું હોય એ સાદું વાક્ય આપણે કહીએ છીએ, જે સરળ વાક્ય. શ્યામ માખન ચોર હે इसलिए वह કहीं छिप जाता है. હવે આમાં બે વાક્ય થયા, તો કયું વાક્ય થયું, સંયુક્ત વાક્ય. આપણે ગુજરાતીમાં પણ ભણી જ છીએ સાદું સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય એ જ રીતના. રાકેશ કો બુખાર આયા इसलिए उसे अस्पताल भर्ती करवाया गया. આ છે સંયુક્ત વાક્ય. પાણી બરસ રહા હૈ, ફરી પાછું એવું સરળ વાક્ય. વહ બાજાર ગઈ ઓર उसने फल खरीदे. આ પણ છે સંયુક્ત વાક્ય. ઋષિ કહેતે હૈ કે સદા સત્ય કી વિજય હોતી હૈ. આ કયું વાક્ય થયું, તો કે મિશ્ર વાક્ય થયું, કે તેમાં બંને વાક્ય એકબીજા ઉપર આધારિત છે માટે. આચાર્ય ને કહા કે સ્કૂલ 3 दिन બંધ રહેગા. આ કેવું વાક્ય થયું, એ પણ મિશ્ર વાક્ય જ થયું. આપ દિલ્હી કબ જા રહે હૈ, તો એ છે સરળ વાક્ય. તો આ આપણે જોયું, અને ત્યાર પછી જે તમને કેટલાક MCQ આપેલા છે એની પણ તમે જે એના જવાબ છે આપણે આગળ જોયું એ જ રીતના જવાબ છે, તો એ તમારે પુનરાવર્તનના રૂપમાં તમારે બને તો મોઢે એવી રીતે લખવાનું છે. હવે આ વાક્યની સમજૂતી આપણે અહીંયા પૂરી થાય છે, અને ત્યાર પછીનો હવે જે ટોપિક છે એ આપણે લઈ છીએ કહાવતે. તો વ્યાકરણ વિભાગની અંદર અને તમારે પાઠમાં પણ કહાવતે ઘણી બધી આવે જ છે, અને પરીક્ષામાં પણ પૂછાય છે. તો આપણે તેના વિશેની સમજૂતી હવે મેળવીએ. કે પહેલાં તો કહાવતે કોને કહેવાય, किसी घटना या प्रसंग का वर्णन करते समय जिस रूढ़ और मार्मिक कथन का प्रयोग किया जाता है. કે કોઈ પણ ઘટના અને પ્રસંગનું વર્ણન કરતી વખતે જે આપણે એક આપણી બોલી તરીકે જે વાક્યનો પ્રયોગ કરીએ છીએ એને આપણે આપણી ભાષામાં કહીએ છીએ કહેવતો, કે અમુક એવી જૂની રૂઢિની કહેવતો હોય છે એ, તો એને આપણે હિન્દીમાં કહાવતે કહીશું. તો બીજું છે કે કહાવત સીધી હૃદય में प्रवेश करके विशेष भाव उत्पन्न करती है. કે એક જાતનો પ્રભાવ પડે છે, કે એક વિશેષ કોઈ પણ ઘટના આધારિત કભી ઉસમેं વ્યંગ્ય કી પેની ધાર હોતી है, એટલે કે કટાક્ષ કરવામાં આવે છે, તો કભી ઉસમેं હૃદય કો છૂ લેને વાલા ભાવ હોતા है. ક્યારેક આપણા હૃદયને પણ સ્પર્શી જતી હોય છે. કહાવત કા સંબંધ કિસી ન કિસી ઘટના સે હુઆ કરતા है. હવે કહેવત આપણે જે બોલી છે એ કોઈ ને કોઈ ઘટના આધારિત હોય છે. लोग उस घटना से संबंधित कोई पंक्ति गढ़ लिया करते हैं और जब कभी वैसा प्रसंग आता है तब वे उस पंक्ति को दोहराकर घटना जनित बातों की पुष्टि करते हैं. जैसे यदि कोई किसी कार्य को बहुत ही सुंदर ढंग से प्रस्तुत करने की बात करे और प्रस्तुतिकरण का मौका देने पर कोई बहाना बनाए तो उसके बारे में कहा जाएगा नाच न जाने आंगन टेढ़ा. अर्थात जब कोई विशेष अनुभव सामान्य जनजीवन में सबके मन और बुद्धि पर अपना प्रभाव डालने में समर्थ हो जाता है तब उस अनुभव का कथन कहावत का रूप धारण कर लेती है. કે કોઈ આપણે વિશેષ ઘટના છે એને આપણે એક નવું રૂપ આપવા માટે થઈને જે આપણે કહીએ છીએ એને કહાવત કહેવાય છે. હવે કેટલીક કહાવતો આપેલી છે એ આપણે જોઈએ. અંત ભલે કા ભલા. હવે એનો અર્થ શું થાય છે, કઈ ઘટના અને કઈ પરિસ્થિતિ ઉપર આ વાક્ય
આ કહાવતો બોલવામાં આવે છે। તો કે अच्छे काम का परिणाम अच्छा होता है, किसी कारण वह आज ऊंचे पद पर पहुंच गया, इसलिए कहा गया है अंत भले का भला। કે સારા કામોનું પરિણામ હંમેશા સારું જ હોય છે। એનું વાક્ય જોઈએ તો કે शैलेश कष्ट सहकर भी ईमानदारी से परिश्रम करता है, इसी कारण वह आज ऊंचे पद पर पहुंच गया है, इसलिए कहा गया है अंत भले का भला। કે કોઈ પણ વ્યક્તિ છે એ ઈમાનદારીથી મહેનત કરીને આજે ઊંચા પદ ઉપર પહોંચી ગયો છે, તો ત્યારે એમ કહેવામાં આવે છે કે જે કામમાં મહેનત કરે છે એનું પરિણામ પણ સારું જ આવે છે। અંધેર નગરી ચોપટ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા। આ આપણે આગળના જે પાઠ છે અંધેરી નગરી એમાં પણ આવે છે। તો શું છે? અયોગ્ય શાસક કે કારણ ક્રૂર પ્રશાસન। આપણે એ પાઠમાં જોયું કે રાજા પણ મૂર્ખ અને પ્રજા પણ મૂર્ખ, તો એ આધારિત છે કે રાજા જેના મૂર્ખ હોય એની પ્રજામાં કાંઈ હોય નહીં। तो एनु वाक्य शू है? उस कार्यालय का कोई कर्मचारी काम नहीं करता क्योंकि वहाँ का अधिकारी ही भ्रष्ट है। चारों तरफ अंधेर नगरी चौपट राजा, टके शेर भाजी टके शेर खाजा वाली बात है के ए कार्यालयना कर्मचारी है ए ज भ्रष्टाचारी करे छे, तो पछी एमां कांई होय नहीं, बधाय भ्रष्टाचार ज करे एवुं कहे छे। अंधी पीसे कूता खाय, हवे एनो अर्थ शुं थाय? काम करे कोई फल कोई खाय, के काम बीजा करता होय अने एनुं परिणाम कोई बीजा भोगवता होय। तो एवुं वाक्य एक आपणे विशेष समझूती माटे मेळवीए। पिता ने दिन रात कमाई करके धन इकट्ठा किया और उसका बेटा मौज उड़ाते उड़ाते नहीं थकता, इसी को कहते हैं अंधी पीसे कूता खाय। के एना पिताजी छे ए दिवस रात कमाईने બધું ધન છે એ એકઠું કરે છે અને એનો દીકરો છે એ મોજથી ઉડાવે છે, એને કહેવાય છે અંધી પીસે કૂતા ખાય, કે મહેનત કોણ બીજા કોક કરે અને પરિણામ પણ બીજા ભોગવે। ત્યાર પછી છે અબ પછતાય હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત, કે હાનિ હોને પર પસ્તાને से क्या लाभ, કે કોઈ પણ નુકસાન જાય છે તો પાછળથી પસ્તાવાનો શું ફાયદો, એમ કહે છે। વાક્ય જોઈએ। पहले तो बहुत समझाने पर भी तुमने परिश्रम नहीं किया, अब असफल हो गए तो आंसू बहाने लगे, क्या तुम नहीं जानते अब पछताए होत क्या जब चिड़िया चुग गई खेत। કે પહેલાં તો તમે પણ તમારી આ વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન તમારા મમ્મી પપ્પા છે, શિક્ષકો છે, ઘણી વખત તમને એવું કહેતા હોય કે ભાઈ મહેનત કરો, અત્યારે તમારો ગોલ્ડન પીરિયડ ચાલે છે, મહેનત કરો, પાસ થાઓ, પહેલા નંબરે આવો। પણ જો છતાંય આપણે ન સમજીએ, બિલકુલ મહેનત જ ન કરીએ, કાંઈ વાંચન જ ન કરીએ, તો પછી આપણો કોઈ પહેલો નંબર આવવાનું કે પરીક્ષામાં પાસ થવાની કંઈ એવી હોતી નથી। એટલે એમ કહે છે કે પછી આપણે ગમે તેટલા પસ્તાઈએ તો શું ફાયદો, એનું પરિણામ તો કોને છે? તો કે આપણને જ મળવાનું છે। જેવું વાવો એવું લણો, આપણે ગુજરાતીમાં કહેવત છે, આ એ જ આધારિત છે। ત્યાર પછી છે માર કે પીછે ભૂત ભાગે। હવે એનો અર્થ શું છે? किसी भी तरह से समस्या का हल करना, कोई पण परिस्थितिमां समस्याનું समाधान करવું। वाक्य है जब समस्या हद से बढ़ जाती है तब सरल उपाय के बजाय कठिन या शिक्षात्मक रवैया अपनाना, इसे कहते हैं मार के पीछे भूत भागे। કે કોઈ પણ સમસ્યા હોય એ હદથી વધારે વધી જાય છે ત્યારે એક બુદ્ધિથી વિચાર લઈને એ સમસ્યાને ભગાવવી જોઈએ ને દૂર કરવી જોઈએ, એવું કહે છે। આંખ કા અંધા નામ નયન સુખ, એનો અર્થ શું છે? ગુણો કે વિરુદ્ધ નામ, કે આપણે ગુજરાતીમાં પણ કહીએ છીએ કે જેવા નામ છે એવો તો ગુણ એ કંઈ છે નહીં। તો વાક્ય જુઓ, उसका नाम तो है वीर सिंह मगर रात में
चूहे से डर गया, उसे देखकर तो यही कहावत याद आती है, आँख का अंधा नाम नयन सुख। કે આંખેથી આંધળો છે ને નામ શું છે? તો કે નયન સુખ. નયન એટલે આંખો, તો કે આંખેથી આંધળો પણ નામ એનું શું આપ્યું? તો કે નયન સુખ. એવું છે કે નામ હોય એવા ગુણ હોતા નથી વ્યક્તિમાં. ત્યાર પછી આયે થે હરિભજન કો ઓટન લગે કપાસ, કે અચ્છા કામ છોડકર મહત્વહીન કામ મેં લગ જાના, કે સારું કામ મૂકીને બીજા ત્રીજા કામમાં લાગી રહેવું, એવો અર્થ થાય છે. तुम्हें छात्रावास में इसलिए भेजा था कि तुम परीक्षा में अव्वल आ सको, पर तुमने तो यहाँ रहकर पर भी बेकार की बातों में समय बर्बाद करना शुरू कर दिया. इसे कहते हैं आए थे हरिभजन को ओटन लगे कपास, કે તમે જે કામ કરવા માટે અહીંયા આવ્યા છો, તમારું અત્યારે લક્ષ્ય છે કે પરીક્ષામાં પાસ થવું, વાંચન કરવું, મહેનત કરવી, પણ તમે નકામી વાતોથી એ સમય તમે પસાર કરી નાખો છો. એ કહેવત. એક પંથ દો કાજ, એક સાધન સે દો કામ હોના, કે એક જ સાધનથી બે કામ થવું. मैं दिल्ली नौकरी का साक्षात्कार देने के लिए गया था, वहाँ लाल किला आदि भी देख आया. इसे कहते हैं एक पंथ दो काज. કે આપણે કામ માટે ક્યાંય બહાર જતા હોઈએ તો એ કામ આપણે પતાવીને તે આજુબાજુના વિસ્તાર છે, ત્યાં ફરવાલાયક સ્થળો છે, એ પણ આપણે જોવું અને ફરવું, તો બે કામ થઈ ગયા. આપણું કામ પણ પતી ગયું અને સાથે સાથે ફરવાનું પણ થઈ ગયું. એટલે કે એક પંથ દો કાજ, એક જ રસ્તો અને બે કામ પત્યા, એવું કહેવાય છે. કંગાલી મેં આટા ગીલા, મુસીબત મેં ઓર મુસીબત આના, કે એક તો સમસ્યા હોય ને ફરી પાછી વધારે પડતી मुसीबत આવી. वाक्य શું છે? व्यापार हेतु कल बैंक से रुपया उधार लाया था, वह भी चोरी हो गया. सच है कंगाली में आटा गीला. કે વેપાર કરવાના હેતુથી એ બેંકથી રૂપિયા ઉપાડીને આપણે લઈ આવ્યા હોય અને એમાંય એ પૈસા ચોરી થઈ જાય તો શું કહેવત લાગુ પડે? કંગાલી મેં આટા ગીલા. કે જ્યારે પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે કોઈ આપણું સાથ આપતું નથી. ત્યાર પછી છે કહાં રાજા પહોંચ કહાં ગંગુ તેલી. આ કહેવતથી તો તમે વાકેફ છો. દો વ્યક્તિઓ કી સ્થિતિઓ મેં અંતર, કે બે વ્યક્તિની સમાનતામાં અંતર જે છે એ. ઉસ સાધારણ ગાયિકા કી તુલના લતા મંગેશકર કે કરના ઉચિત નહીં, કહાં રાજા ભોજ કહાં ગંગુ તેલી. કે પરિસ્થિતિ પ્રમાણે, પોતાની કેપેસિટી પ્રમાણે. આમાં ઉદાહરણ આપ્યું છે કે કોઈ સાધારણ એવી ગાનારી સ્ત્રી હોય તો એની કાંઈ આપણે સરખામણી લતા મંગેશકર સાથે ન કરી શકીએ, એટલે એમ કે છે કહાં રાજા ભોજ કહાં ગંગુ તેલી. ત્યાર પછી છે ઈશ્વર કી માયા કહી ધૂપ કહી છાયા. અર્થ થાય છે ભાગ્ય કી વિચિત્રતા. વાક્ય જોઈએ. कुछ लोग दूसरों के लिए मंदिर तथा धर्मशालाएं बनवाते हैं तथा कुछ अपने लिए एक समय का भोजन नहीं जुटा पाते. इसे कहते हैं ईश्वर की माया कहीं धूप कहीं छाया. કે કેટલાક લોકો એવા હોય છે કે જે બીજાઓ માટે મંદિર છે, ધર્મશાળા છે વગેરે બનાવે છે, અને એવા લોકો પણ છે કે જે પોતાના માટે સમય કાઢીને એમ કે એક સમયનું ભોજન પણ નથી એને મળતું. તો કે હવે તો આ ઈશ્વરની માયા છે. ક્યાંક ધૂપ કંઈ છાયા, એટલે કે ક્યાંક તડકો અને ક્યાંક છાંયો. ત્યાર પછી છે એક તો કરેલા ઉપર સે નીમ ચढ़ा, એક दोष के साथ दूसरा दोष भी लग जाना. वाक्य છે वह शराबी तो था ही, जुआ भी खेलने लगा. इसे कहते हैं एक तो करेला ઉપર से નીમ ચढ़ા. કે એક તો ખરાબ ગુણ હતો જ એનામાં, અને સાથે સાથે આ બીજો ખરાબ ગુણ પણ માથે છે. એટલે કે એક તો કરેલા ઉપર છે એટલે કારેલું પણ કડવું, અને નીમ એટલે કે લીમડો એ પણ ઉપર કડવું એમ. ત્યાર પછી છે કાઠ કી હાંડી બાર બાર નહીં ચણતી. એટલે કે છલ કપટ તથા ચાલાકી સે એક હી બાર કામ નિકલતા હૈ. કે વારંવાર આપણે છળ કપટ છે, ચાલાકી છે ન કરી શકીએ કોઈ સાથે. એક બાર તો તુમ મુझे ધોખા દેकर રૂપિયા લે જા ચુકે હું.
अब मैं तुम्हारी चिकनी चुपड़ी बातों में नहीं आ सकता, क्योंकि काठ की हांडी बार बार નહીં ચડતી. એટલે કે એમ કહે છે કે એકવાર તો તું મને દગો દઈને રૂપિયો લઈ ગયો, વારે ઘડી કાંઈ તું મને દગો દઈને એમ કંઈ પૈસા મારી પાસેથી લઈ જઈશ એવું બનશે નહીં, એવું કહે છે. खिसियानी बिल्ली खंभा नाचे, कि लज्जित या अपमानित होकर इधर उधर रोष प्रकट करना. वाक्य है, जब पुलिस तुम्हारी पिटाई कर रही थी तब तो तुम कुछ भी न बोले, अब मुझ पर बरस रहे हो. किसी ने ठीक ही कहा है, खिसियानी बिल्ली खंभा नोचे. કહે છે કે આપણે કોઈ પણ એવી સમસ્યા હોય તો શરમાઈને આપણે બધું સહન તો કરી લઈએ છીએ, પણ એકની ખીજ આપણે કહીએ કે બીજા ઉપર ઉતારવી, એવું થયું. घर की मुर्गी दाल बराबर, आसानी से प्राप्त हुई वस्तु को अधिक महत्व नहीं दिया जाता. કે કોઈ પણ વસ્તુ આપણને જે સહેલાઈથી મળી ગઈ હોય ને તેની આપણને કદર હોતી નથી. એટલે એ કહેવત લાગુ પડે છે કે ઘર કી મુર્ગી દાલ બરાબર. कि उसका बड़ा भाई डॉक्टर है मगर वह बीमार हुआ तो शहर से दूसरा डॉक्टर बुलाया गया, इसे कहते हैं घर की मुर्गी दाल बराबर. કે ઘરમાં જ ડૉક્ટર છે છતાં પણ તે બીજા ડૉક્ટર પાસે જાય છે, બીજાને મહત્ત્વ વધારે આપે છે એટલા માટે. 4 दिनों की चांदनी फिर अंधेरी रात, કે થોડે સમય કા સુખ, કે થોડો સમય સુખ હોય છે, એમાં તો ધન દોલત ઐશ્વર્ય તથા જવાની પર ગર્વ નહીં કરના ચાહીએ. આ બધી વસ્તુ એવી છે કે એના ઉપર આપણે ગર્વ હોવો જોઈએ નહીં. શું કામ? જાણતે નહીં સંસાર કી રીતિ 4 दिनों की चांदनी फिर अंधेरी रात, કે આ બધું તો થોડા સમય માટે ક્ષણિક સુખ છે, કાયમી માટે છે નહીં. પૈસા આજે છે કાલે નથી, તો એના ઉપર આપણે વધારે પડતું અભિમાન કરાય નહીં, એવું કહે છે. छछूंदर के सिर में चमेली का तेल, अयोग्य व्यक्ति को अच्छी चीज़ मिल जाना, કે જે વ્યક્તિ જેને પાત્ર છે એ જ વસ્તુ એને મળવી જોઈએ. અયોગ્ય વ્યક્તિને એવી સારી વસ્તુ મળે તો એ એને લાયક નથી, એવું કહે છે. જુઓ, मनोज को न पढ़ाने का काम आता है, न वह पीएड है, पर आज वह शिक्षक है. ऐसे लोगों के लिए यह कहावत का प्रयोग की जाती है कि छछूंदर के सिर में चमेली का तेल, કે જેનામાં કાંઈ લાયકાત જ નથી તો એ બીજાને શું એ રીતના હોશિયાર બનાવશે. કે છછુંદર હોય એના માથામાં તમે ચમેલીનું તેલ નાખો તો એને કાંઈ ફેર પડે નહીં, એ રીતની. झाको राखे साइया मार सके ना कोई, जिसका रक्षक भगवान है उसका कोई कुछ नहीं बिगाड़ सकता. કે જેનો રખેવાળ રક્ષા કરનાર ભગવાન ખુદ ઈશ્વર છે, એનું કોઈ કાંઈ બગાડી શકે નહીં. વાક્ય, કાર ગહરી ખાઈ મેં ગીર ગઈ કિંતુ સભી યાત્રી સકુશલ હે, સચ હે જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ. ત્યાર પછીની જે કહાવત છે, डूबते को तिनके का सहारा, विपत्ति में जरा सी भी मदद किसी को उबार सकती है. કે સમસ્યામાં જરાક પણ એવી મદદ આપણને મળી જાય તો એ આપણને ઉબારી લે છે એમાંથી. वाक्य, वह जीवन से निराश हो चुका है, तुम थोड़ा सा उत्साह दे दो शायद उबर जाए. डूबते को तिनके का सहारा काफ़ी होता है. કે જે વ્યક્તિ ડૂબતો હોય એને થોડો પણ જો સપોર્ટ મળી જાય તો એ એનાથી બચી જાય છે, એ કહેવત લાગુ પડે છે. ત્યાર પછી જોઈએ, નામ બળે દર્શન છોટે, કે નામ મોટા મોટા હોય પણ એમાં કાંઈ હોય નહીં, એવા લક્ષણો જ કાંઈ હોતા નથી. तो वाक्य જોઈએ, तुम्हारे विद्यालय की बहुत ही प्रशंसा सुन रखी थी पर आकर देखा तो पढ़ाई का स्तर कुछ भी नहीं. इसी को कहते हैं નામ બળે દર્શન છોટે, કે આને જ કહેવાય છે કે નામ મોટું અને એના ગુણ સાવ નાના, એમ કહેવાય. नाच न जाने आंगन टेढ़ा, ગુણ ન હોને પર બહાના બનાના યા દૂસરો કા દોષ દેના, કે તેનામાં ગુણ તો નથી એટલે તે બહાના કાઢે છે અને બીજા ઉપર દોષ નાખે છે, એ રીતે. અરે ભાઈ તુમ્हें गाना तो ठीक से आता नहीं और कमी तुम बता रहे हो हारमोनियम में, इसी को कहते हैं नाच न जाने आंगन टेढ़ा. કે તને ગાવાનું તો આવડતું જ નથી, ગીત ગાતા પણ નથી આવડતું
અને છતાંય તું એવું કહેશ કે મને તો હાર્મોનિયમ વગાડતા આવડે છે અને એમાં હું ગીત ગાઉં છું, એટલે કે ગુણ તો છે ને એને ખોટા બહાના બનાવે છે. એમ કહે છે કે આ હાર્મોનિયમમાં ખામી છે ને આમાં ખામી છે ને એમ બીજાના દોષ કાઢે છે, પણ હકીકતમાં તો પોતાનામાં જ નથી એ ટેલેન્ટ. पर उपदेश कुशल बहु तेरे, दूसरों को उपदेश देने में सब चतुर होते हैं. કે બીજાને સલાહ સૂચન કરવામાં ઘણા લોકો એવા હોય છે કે એમાં પોતાનું ટેલેન્ટ સમજે છે. वाक्य જોઈએ, मंदिर में बैठकर उपदेश देते हो कि मदिरा पान पाप कर्म है और घर में बैठकर स्वयं मदिरा पान कर रहे हो. કે જે દારૂ પીતા હોય એ મંદિરમાં જઈને મોટી મોટી વાતો કરે કે દારૂ ન પીવાય, નામ ન કરાય ને તે ન કરાય ને, અને ઘરમાં રહીને પછી અંતે પોતે જ આવીને એ વસ્તુનો उपयोग करे छे. इसी को कहते हैं पर उपदेश कुशल बहु तेरे. बकरे की माँ कब तक खैर मनाएगी, कि आने वाला दुख आकर ही रहता है. कि आपड़ा जे कर्मने आधीन जे कंई पण छे ए दुख आपणे भोगव्या विना छूटको नथी. तुम अपने अपराधों को कब तक छुपाते रहोगे, आखिर बकरी की माँ कब तक खैर मनाएगी. कि तमे तमारा दोषो छे क्यां सुधी छुपावशो, एक दिवस तो खबर पड़वानी ज छे. मन चंगा तो कठौती में गंगा. हृदय की पवित्रता हो तो घर में ही तीर्थ यात्रा का लाभ मिल सकता है. कि जो આપણું મન જ સારું હોય, મન પવિત્ર હોય તો ઘર બેઠા જ ગંગા છે, ક્યાંય જવાની જરૂર નથી. કે જેનું મન પવિત્ર છે એને ક્યાંય તીર્થયાત્રા કરવાની જરૂર નથી, એના માટે આ કહેવત લાગુ પડે છે. ત્યાર પછી હોનહાર बीरवान के होत चिकने पात. योग्य व्यक्ति के लक्षण बचपन से ही प्रकट होने लगते हैं. કે જે વ્યક્તિ આમ મોટા થઈને સારા જ બનવાના છે, સારા વ્યક્તિ, તો એના લક્ષણો છે એ નાનપણમાં જ બતાવી આવે કે આ વ્યક્તિ છે મોટું થઈને કેવું થવાનું છે. गोपालदास नीरज ने पहली कविता 10 वर्ष की उम्र में ही लिख दी थी. सच है होनहार बीरवान के होत चिकने पात. કે એને પહેલી કવિતા તો છે એ 10 વર્ષમાં જ લખી દીધી હતી. કોને? આ ગોપાલદાસ નીરજને. એટલે કે લક્ષણો છે એ બાળપણથી જ વર્તાઈ આવે એવું કહે છે. હાથ કંગન કો આરસી કિયા, અર્થ છે પ્રત્યક્ષ કો પ્રમાણ की आवश्यकता नहीं. वाक्य છે तुम कहते हो कक्षा में 25 छात्र है, मैं कहता हूँ 30 छात्र है, चलकर कक्षा में गिन लेते हैं. हाथ कंगन को आरसी किया. કે તમે એમ કહો છો કે આ વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે અને હું કહું છું કે 30 છે, તો ચાલો હવે અંદર જ જઈને આપણે જોઈ લઈએ કે હકીકતમાં છે શું. તો આ બધી કહાવતો એવી છે કે આપણે રોજિંદી જે ઘટનાઓ છે, પ્રસંગો છે, એમાં ક્યાંક ને ક્યાંક એવી બનતી હોય છે, તો એની અંદર એક મર્મ છુપાયેલો હોય છે, એને આપણે કહાવતો કહીએ છીએ. તો આપણે વ્યાકરણ વિભાગના આ 2 ટોપિકની આજે આ વિડીયોમાં ચર્ચા કરી. ત્યાર પછી હવે નવા વિડીયોની અંદર એક નવા ટોપિકની સાથે આપણે મળીશું. અસ્તુ. જય હિન્દ.